નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે મનહરભાઈ પટેલ જોડાયા છે. મનહરભાઈ રાજકીય નેતા તો છે, કોંગ્રેસના નેતા છે, પણ સાથે સાથે એ કૃષિ વૈજ્ઞાનિક છે. કૃષિ યુનિવર્સિટીમાં એમણે વર્ષો સુધી કામ કર્યું છે, એટલે કૃષિ વિશ્લેષક તરીકે આજે એમની સાથે આપણે વાત કરવી છે. રાજકીય બાબતોને આપણે બહુ મહત્વ આજે નથી આપવું, પરંતુ ભારતના હિતમાં શું છે અને આપણા 300 જેટલા લોકસભા મત વિસ્તારોના ખેડૂતો જે કપાસ ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર હતા એમના થકી, એ હવે છે ને કપાસને આપણે આયાત કેમ કરવા માંડ્યા એની એ વાત કરવાના છે. અને એ વાત એ તથ્યો સાથે કરશે. એટલે મને લાગે છે કે આપણા દર્શકોએ બહુ સ્પષ્ટપણે એમણે જે મુદ્દાઓ મૂકવાના છે એ મુદ્દાઓને સમજવાની કોશિશ કરવી પડશે. અને માત્ર કોંગ્રેસના નેતા વાત કરે છે અથવા વિપક્ષના નેતા વાત કરે છે એટલા માટે નહીં, પરંતુ એક કૃષિ વિશ્લેષક વાત કરી રહ્યા છે અને જે દુનિયાના બીજા દેશો સાથે પણ વેપાર ઉદ્યોગની બાબતમાં એ સંકળાયેલા છે, એટલા માટે એમની વાતને આપણે કાન દેવા પડે એવું મને લાગ્યા વિના રહેતું નથી. મનહરભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને એવું કેમ બન્યું કે 300 જેટલા લોકસભા મત વિસ્તારોની અંદર આપણા ખેડૂતો કપાસ ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવતા હતા અને હવે આપણે જેને કપાસ આયાત કરવા માંડીએ છીએ અને આપણા ખેડૂતો બરબાદ થઈ જાય એવી રીતે ઘાસડીના ભાવ નક્કી થાય છે. આની અસર શું થશે એ પણ આપ જરા વિગતે જણાવો એવો અનુરોધ છે. મનહરભાઈ. નમસ્તે હરિભાઈ, સીધું ને સટની અંદર મને આમંત્રણ આપવા માટે આપનો હૃદયપૂર્વકનો આભાર. સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓ અને ભારતવાસીઓ વસે છે અને આપના સીધું ને સટના એપિસોડને ખૂબ ગહનતાથી અને ગંભીરતાપૂર્વક નિહાળે છે, જોવે છે અને એમાં ખાસ કરીને કંઈ ને કંઈ નિર્ણાયક પણ બની જાય છે. એટલે તમારી સાથે વાત કરતાની સાથે મને આનંદ થાય છે કે આપણે એક અન્નદાતાઓના વિષય વસ્તુ ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલી વાતની આપણે પણ સ્પષ્ટતા કરી કે રાજનીતિથી ખૂબ દૂર જઈને આપણે વાત કરવા માંગીએ છીએ, કારણ કે અન્નદાતાઓની ખરી પરિસ્થિતિ આ દેશની છેલ્લા 12 વર્ષમાં અને ખાસ કરીને ગુજરાતમાં 25 વર્ષથી શું છે. હરિભાઈ, એક લીટીમાં એક વાત મૂકવાનું મન થાય છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, ગુજરાતમાં સીએમ મોદી હોય કે દેશના પ્રધાનમંત્રી મોદી હોય, એને સત્તા સંભાળ્યા ત્યારથી રોજ ખેડૂત રડે છે. એવો એક પણ દિવસ બાકી નથી કે ખેડૂત આંસુ સાર્યા વગર આ દેશનો અન્નદાતા રાત્રે સૂતો હોય. આ ગંભીરતાપૂર્વકની વાત એટલા માટે હરિભાઈ કરું છું કારણ કે હું ખેડૂતનો દીકરો છું, ખેતીનો અભ્યાસુ છું. સરકારમાં અંદર આ જ વિષય વસ્તુ સાથે મેં 17 વર્ષ કામ કર્યું છે અને ખેતીના વ્યવસાય સાથે જ હું અન્ય દેશોમાં ધંધો કરું છું. રાજનીતિ મારામાં 5મા પ્લેટફોર્મ ઉપર છે. પણ આજે આપના દર્શકોને એક હૃદયસ્પર્શી વાત કરવા જઈ રહ્યો છું કે અન્નદાતાઓની પરિસ્થિતિ વિશ્વમાં કોઈ દેશની આવી ન હોય એવી દેશની પરિસ્થિતિ આજે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દેશના અન્નદાતાઓની કરી છે. એના માટે આધાર છે આપણી પાસે, આ વગર આધાર નથી બોલતા. જ્યારથી દેશની અંદર પ્રધાનમંત્રી 14 રહ્યા ત્યારથી એક જમીન સંપાદનનો કાયદો હતો, એ કાયદો અભેરાય ઉપર ચડેલો છે. એ નાખવાનો પ્રયત્ન, પાર્લામેન્ટમાં લાવવાનો પ્રયત્ન કર્યો, દિશા અને માપી ગયા એટલે હજી અભેરાય ઉપર પડ્યો છે. ત્યાર પછી 3 કાળા કૃષિ કાનૂન આવ્યા. નતમસ્તકે આ દેશની માફી માંગી અને શરમજનક રીતે પાછા ખેંચવા પડ્યા. 700 ખેડૂતોની શહાદત પછી આ દેશના અન્નદાતાઓ ઉપર વીતેલી આ ઘટનાઓ છે, ઐતિહાસિક ઘટના છે. ક્યારેય ન દેશના અન્નદાતા ભૂલે એવી પરિસ્થિતિનું નિર્માણ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. અને ચોથી વાત, જે અત્યારે કપાસની પરિસ્થિતિ છે, આપે જે વિષય વસ્તુ સાથે આપણે જોડાયા છીએ કે 11% 1 જૂન 2026 થી લઈ અને જ્યારે કપાસ પાકવાની શરૂઆત થઈને ઘરે આવી જાય અને એનું અચ્યુતમ કસ્વમ એટલે વેચાણ થઈ જાય ત્યાં સુધી, એટલે 31મી ઓક્ટોબર 2026 સુધી 11% જે આયાતી કપાસ ઉપર ડ્યુટી હતી એ હટાવી દીધી. આ હટાવી દીધી પછી ખેડૂતોની પરિસ્થિતિને, ખેડૂતને આ
ભાવ કેમ વધી જાય છે, ભાવ કેમ ઘટે છે, ખેડૂતને બિચારાને કશી ખબર નથી. આની પાછળ રાજ રમત કોણ રમી રહ્યું છે એ ખેડૂતોને ખબર નથી. આપણે ખેડૂતોને એક અવગત કરવા માંગીએ છીએ કે 11% ડ્યુટી ઘટાડી અને આપણો સ્થાનિક કપાસ જે હતો કે જે આપણે આત્મનિર્ભર હતા, આ દેશના અન્નદાતાઓને કેટલો સ્પર્શે છે, કારણ કે 300 લોકસભાના મતક્ષેત્રની અંદર કપાસનું વાવેતર થાય છે. આવા ખેડૂતોની સામે જે રમત થઈ છે એમાં પહેલી રમત વેપારી ધોરણે થઈ કે આ દેશના અન્નદાતાઓનો કપાસ જે છે એ એવા તેવા ભાવે વેચાય અને વિદેશી કંપનીઓ, વિદેશી નો કપાસ અમેરિકા હોય, બ્રાઝિલ હોય કે ઓસ્ટ્રેલિયા હોય ત્યાંથી કપાસ આવે, 11% ડ્યુટી રદ થાય એટલે કે કપાસ ત્યાંનો સ્ટેપલ સાઇઝ સારી છે, ત્યાંની ક્વોલિટી સારી છે અને એ લોકોને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં સહાય મળે છે, એટલે એનો પડતર ખર્ચ પણ ઓછો છે. એટલે જેનો ખેતી ખર્ચ સબસિડી ખૂબ મળે છે. સબસિડી અમેરિકાના એક ખેડૂતને પ્રતિ ખેડૂત 46 લાખ રૂપિયા ઇન્ડિયન રૂપીસમાં સબસિડી મળે છે. તો એ ખેડૂતોની ખેતી ખર્ચ એ ઘટે છે. જે ખેતી ખર્ચ ઘટે એટલે એની પોતાની ઉત્પાદન જે વેલ્યુ છે એ તરત નીચી રહેવાની છે અને ભાવ મોટા મળવાના છે. આ પરિસ્થિતિનો સામનો, એક સામાન્ય પરિસ્થિતિનું પીડા મને એટલા માટે એગ્રીકલ્ચરિસ્ટ રીતે થાય છે હરિભાઈ, કે ઉત્પાદન તો દિવસે દિવસે ઘટવા માંડ્યું પણ ગુણવત્તા પણ આ દેશને કપાસોની ઘટવા માંડી. એટલે ખેડૂતોને બે પ્રકારનો માર પડે છે. એના માટે સીધે જવાબદાર છે ગુજરાતની કે દેશની કૃષિ યુનિવર્સિટીઓ. 10 વર્ષથી 2014 ની અંદર મેં આંકડા આપ્યા હતા ત્યારે અંદર મિલિયનમાં લખ્યું છે મેં કે 2013-14માં મનમોહનસિંહની સરકાર હતી તે દિવસે આ રાષ્ટ્રની અંદર ખેડૂતોને કપાસ, જે આખા દેશનો કપાસ જે છે એ કેટલી ગાંસડીઓ પાકતી હતી તો કે લગભગ 39 થી 40 મિલિયન ગાંસડીનું ઉત્પાદન થતું હતું. એ ઉત્પાદન 2026 ની અંદર 25માં કેટલું થયું તો કે માત્ર 29 થી 33 મિલિયન. હવે એની સાથે સાથે હું તમને કહું ગુણવત્તાની વાત કરીએ કે ઉત્પાદન જે પર હેક્ટર જે મળે છે, પર હેક્ટર એક ખેડૂતને પોતાના ખેતર ઉપર 500 થી 570 કિલોગ્રામ ઉત્પાદન થતું હતું, એ આજે પ્રતિ હેક્ટર ભારતનો ખેડૂત 430 થી માંડી 460 કિલોગ્રામ પકવતો થયો. હવે આની પાછળ તમે હું એવી ચર્ચા કરીએ કે તો આમાં સરકાર ક્યાં આડી આવે? ખેડૂતને ખેતરમાં કામ કરવું, ખેતી કરે અને ખેડૂત ઉત્પાદન ન લઈ શકે, એમાં સરકારને શું દોષ દેવો? આવા એવા ભક્તો આ દેશમાં પડ્યા છે કે એ ભક્તો મને સવાલ કરે છે. એટલે એ ભક્તોને કહેવું છે અને સરકારને તો ખબર છે, એ તો આંખ અને અંધાપો લઈને બેઠી છે, એને અજ્ઞાનતા નથી એવું છે નહીં. પણ આ પરિસ્થિતિની અંદર ખેડૂતનો ખેતી ખર્ચ ઘટાડવો એ તો સરકારના હાથમાં છે, એને જીએસટી હટાવવા એ તો સરકારના હાથમાં છે. એને જે ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવામાં જે ખાનગી કંપનીઓ નબળા, હલકા અને લેભાગુ પરિસ્થિતિમાં પ્રોડક્ટ વેચે છે, એનો ખેડૂત આર્થિક ભોગ બને છે. એને હરખા કરવા કે એને કાયદાની કલમોમાં એને સકંજો વીંજવો, એને ખબરદાર કરવા એ તો સરકારની હાથમાં છે. સરકારે પિયતમાં પાણી ઉપલબ્ધ કરાવવું અને વીજળી સસ્તા દરે કરવી એ સરકારની હાથમાં જ છે. સરકારની પાસે આ તમામ પ્રકારની વસ્તુ છે, છતાં પણ સરકાર નથી વીમો આપતી, નથી ભાવ આપતી, નથી નિયમિત પાણી આપતી, નથી વીજળી સસ્તી આપતી કે નથી કોઈ પણ પ્રકારની ખેતી ઉપર એને ખેડૂતની અવદશા જે બેઠી છે એના ઉપર નજર કરવી. એટલે હું કહું છું કે ભાજપાની સરકાર ખેતી વિષયમાં અંધાપો લઈને બેઠી છે. શુદ્ધ બુદ્ધિની અંદર ખેડૂતોની ખેતીને બરબાદ કરવા માટે એક મકસદ સાથે આ રાજ્યનો, દેશનો વહીવટ થઈ રહ્યો છે. હવે બીજી બાબત, એ મકસદ છે ને સ્પષ્ટપણે આપણે કહેવો પડે. હવે હું તમને એક નાનો એવો એક એક્ઝામ્પલ આપું કે રાષ્ટ્રની અને આ દેશની કૃષિ યુનિવર્સિટી છે. હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. હવે હરિભાઈ, તમારા ખેતર ઉપર ઉત્પાદન ગયા 10 વર્ષ પહેલા વધુ આવતું હતું, આજે ઓછું થયું, તો તમે ખેડૂત તરીકે કોની પાસે જાઓ? સરકારને તમે કહો કે ભાઈ મને આ મારા ખેતીમાં ઉત્પાદન, મેં બિયારણ સારું વાપર્યું, પાણી, પિયત બધું કર્યું, ખર્ચા કર્યા, તો મારે અત્યારે ઉત્પાદન અને ગુણવત્તા ઘટી કેમ રહી? આ તો સાયન્ટિફિકલી વિભાગ છે. તો ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી શું માખ્યું મારે છે? એને આ 10 વર્ષની, એકાદ વર્ષ હોય તો તમે માફ કરો કે જયારે એકાદ વર્ષે પરિસ્થિતિ, પર્યાવરણ, આબોહવાને તમે દોષિત દઈ શકો, પણ હું એઝ એ એગ્રીકલ્ચરિસ્ટ છું તો હું એવો જવાબ નહીં આપી શકું કે આ નિકાલ મારાથી ન થયો, કારણ કે
મારી આંખ બંધ હોય અને મારી નાદાની હોય, મારી આળસ હોય કે હું આ પરિસ્થિતિ ઉપર નજર ના કરું તો ખેડૂતોને ખેતર બરબાદ થાય. તો સરકાર જે નિયંત્રણ નીચે યુનિવર્સિટી ચાલે છે, કૃષિ યુનિવર્સિટીની, એના વાઇસ ચાન્સેલરને ચારે બેસાડીને આ રાજ્યના કૃષિ મંત્રીએ એ સવાલ પૂછ્યો કે ભાઈ ગુજરાતના ખેડૂતોની ખેતીમાં કપાસનું ઉત્પાદન અને ગુણવત્તા બંને કેમ ઘટી? એના માટે જવાબદાર કોણ? પાસા જવાબદાર કયા? એના નિકાલ માટે શું કર્યું? હવે નંબર બીજી વાત, મોન્સાન્ટો કંપની બીટી કપાસ લઈને આવી, જીએમ ટેકનોલોજી લઈને આવી. જીએમ ટેકનોલોજી થી દેશે કરાર કર્યા. મનમોહનસિંહની સરકાર નહોતી ત્યારે, હતી વાજપેયીની સરકાર 2002માં. એ કરારને આધારિત આ દેશના અન્નદાતાઓએ કપાસની ખેતી કરતા થયા. હેલિયોથિસ અને લીલી ઈયળ એ બે એવી ઈયળ છે કે પાકવાના સમયે નુકસાન જેવા ઝીંડવાને સીધું કરતું હતું, એને ઉત્પાદન ઉપર બહુ મોટી અસર થતી હતી. આના ઉપર જંતુનાશક દવાઓ એટલી પ્રકારની મોંઘા ભાવની છટાતી હતી, ખેડૂતને ખેતી ખર્ચ મોંઘો પડે, એક બાજુ ઉત્પાદન ના આવે, ખેતી ફેલ જાય. આના વિકલ્પે જીએમ ટેકનોલોજીથી બિયારણ આવ્યા. એ બિયારણ 2002 થી લઈ અને લગભગ 2017 સુધી એ મોન્સાન્ટો કંપની આ દેશમાં રહી, પછી ડીકંટ્રોલ થઈ ગઈ. હવે ડીકંટ્રોલ થઈ ગઈ એટલે એના મા બાપ તરીકે ગયા, પણ એની જવાબદારીમાંથી એ મોન્સાન્ટો કંપની ભારતમાંથી મુક્ત થઈ ગઈ. હવે મુક્ત થઈ પછી આ ઉત્પાદન છે એ ઘટવા માંડ્યું. તો એ દરમિયાન આ 20-25 વર્ષની અંદર ગુજરાતની કૃષિ યુનિવર્સિટીએ જીએમ ટેકનોલોજીની અંદર કોઈ સંશોધન ના કર્યું, કોઈ સંશોધન ના કર્યું. અમેરિકાની કંપની આવીને દેશની અંદર જીએમ ટેકનોલોજીનું બિયારણ વેચે, ધંધો કરે, જતા રહે. ત્યાં સુધી પણ તમને આંખ ન ખુલી? ત્યાં સુધી પણ ગુજરાતની સરકારે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીને બોલાવીને કીધું નહીં કે આમાં સંશોધન કરો કંઈક? 25 વર્ષ થયા, એક પેઢીનો સમય થયો, ખેડૂતને ખેતીમાં બરબાદ થતા જોતા રહ્યા, પણ ખેડૂતોને કોઈ કામમાં સરકાર કે સરકારની યુનિવર્સિટી કે એના વૈજ્ઞાનિકો ન આવ્યા. આ સૌથી મોટો પડકારજનક બાબત હતી. આપણે ખાળી નાખ્યો અને ખેડૂતોની પરિસ્થિતિ કપાસની ખેતીની અંદર બરબાદ કરી દીધી. આ બીજું કારણ છે સાહેબ. ત્રીજી વસ્તુ એ છે કે મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવનું ખાતર અને મોંઘા ભાવની જંતુનાશક દવા, એમાં બિયારણ બાદ કરતા બંને ઉપર જીએસટી છે 5% અને 12%. ખેતીના ઓજારો ઉપર 12%, 12.5% અને 15%. તો આ જે ટકા જે છે એ જીએસટી ઇનપુટ્સ ઉપર કોંગ્રેસની એક પણ સરકારે ક્યારેય લગાવ્યા નથી. આ ખેતી ખર્ચમાં સૌથી વધુ મોટો ખર્ચો આવતો હોય તો જીએસટી નો ખર્ચો આવે છે, એ હટાવ્યા નહીં, એટલે ખેતી ખર્ચ વધ્યો. હવે આ મુદ્દા હું એટલા માટે હરિભાઈ વાત કરું છું, કપાસની ખેતી ખેડૂત છોડે છે શું કામ? મારો પ્રશ્ન આ હતો. એ સરકારે મને જવાબ આપવો જોઈએ કે ખેડૂતી છોડતા નથી, અથવા તો છોડે છે તો ક્યાંક કારણોસર છોડે છે. સરકારે યુનિવર્સિટીને પૂછવું જોઈએ ખેતીનું ઉત્પાદન કેમ ઘટ્યું અને ગુણવત્તા પણ કેમ ઘટી. અને એગ્રીકલ્ચરમાં અમારે સામાન્ય શિરસ્તો છે. હરિભાઈ, તમે પણ ખેડૂતના દીકરા છો. જ્યારે આપણે ઉત્પાદન ઘટે ને એટલે ઓટોમેટિક ગુણવત્તા ઘટી જ જાય. ઓટોમેટિક ગુણવત્તા ઘટે, ઉત્પાદન ઘટે એટલે એ પાકની પરિસ્થિતિ એની ગુણવત્તા ઉપર સીધી અસર કરે છે. એટલે ઉત્પાદન ને ગુણવત્તા બંને ઘટી. બ્રાઝિલની સામે નહીં, હું તો બેનિન જેવા કન્ટ્રીની અંદર હરિભાઈ આજે આપણા કરતા એક દોથા જેવો 2 જિલ્લા જેટલો દેશ છે, એ કપાસની ખેતીની અંદર આપણા કરતા એવરેજ હેક્ટર વધુ ઉત્પાદન લે છે. ત્યાં નથી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ત્યાં નથી કોઈ એવા સાયન્ટિસ્ટો. તો શું કામ? તો કે એ સરકારની દિશા છે ને ખેડૂત પ્રત્યેનું ધ્યાન છે. આપણી સરકારનું ખેડૂત પ્રત્યે ધ્યાન નથી. આપણું ધ્યાન છે માત્ર ઉદ્યોગપતિને અને ઉદ્યોગોને કીધું છે કે તમે આને ખેતીને ખોરાક બનાવો. એ ખોરાક બનાવવાને છે. આપણે ઈચ્છીએ છીએ કે આ બી પૂરક બને. ખેતી અને ઉદ્યોગ પૂરક નહીં બને. અને જો ખેતીને જો ખોરાક ઉદ્યોગનો બની જશે, આજે પરિસ્થિતિનું નિર્માણ થયું સાહેબ, ખેતી છે એ ઉદ્યોગનો ખોરાક બની ગઈ છે, પૂરક નથી. આ ત્રીજું, ચોથું, પાંચમું કારણ. હરિભાઈ, છેલ્લે એક બીજી વાત કરું. ખેડૂત વિરોધી નીતિ સરકારમાં બને એ કયા દેશના ખેડૂતોનો ઉદ્ધાર થઈ જાય? જ્યાં તમારી સવારથી સાંજ સુધી ખેડૂતોને બરબાદ કરવાની જ વાતો થાય, તમારી વિધાનસભામાં હોય કે તમારી સચિવાલયમાં હોય કે તમારી પાર્લામેન્ટમાં હોય, ખેડૂતના પ્રશ્નો કોઈને સાંભળવા તો છે નહીં. ખેડૂત શેના માટે હરિભાઈ છે ને શેના માટે પરેશાન થાય છે એ પણ સાંભળવું નથી. તમને ખબર નથી પડતી એવું તો નથી, કારણ કે તમે તો દેખાડો છો, તમે ખેડૂતના દીકરા કહો છો. બધા ખેડૂતના. અમારા જીતુભાઈ વાઘાણી નવા મંત્રી બન્યા છે કૃષિના, એ પણ ખેડૂતના દીકરા છે. તો એ ખેડૂતના દીકરાને આપણે સીધો સવાલ પૂછીએ હરિભાઈ કે કપાસની ખેતી કરવા માટે નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવનો રથ કાઢ્યો હતો. હવે નવરાત્રીની અંદર એ ઉત્સવ થાય અને કૃષિમાં ઉત્સવ થાય. એક આ ઉત્સવ અને એક આ ઉત્સવ બંનેને હરખા ઉત્સવ માને છે. નવરાત્રીમાં ઉત્સવ સરકાર કરે તો નવરાત્રી મહોત્સવ, ખેતીમાં ઉત્સવ કરે તો કે કૃષિ મહોત્સવ.
એટલે ભાઈ આ બંનેને મહોત્સવ, તમારો ધંધો એકનો મહોત્સવ બરાબર, બીજો ધંધો તમારો છે નહીં. આમાં મહોત્સવ કરીને તમે ઉત્પાદન વધારી શક્યા ખરા? કૃષિનું ઉત્પાદન તમે કૃષિ રથ ફેરવો. એમણે તો વચનો આપ્યા હતા કે ખેડૂતોની આવક છે ને બમણી કરી દઈશું. સ્વામિનાથન સમિતિની બેઠકો, એની જે ભલામણો છે એનો અમે અમલ કરી દઈશું, જે કોંગ્રેસની તમારી સરકારે નહોતો કર્યો. હરિભાઈ બહુ સરસ. હરિભાઈ તમને બહુ આમાં બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, એટલા માટે કહું. સ્વામિનાથને 200 સમથિંગ એના વિચારો મૂક્યા હતા, 200 ઉપર. એવા ફેરફાર માંગતી હતી સરકારો કે જેની અંદર ફેરફાર માંગે. લગભગ 2 થી 3 મુદ્દાને બાદ કરતા તમામ મુદ્દાનું નિરાકરણ કોંગ્રેસની સરકાર લાવેલી છે. માત્ર એમએસપી ની અંદર ગડમથલ કરી અને આપણે એમએસપી ના મુદ્દાને જ્યારે ધીરે ધીરે એ મુદ્દા ઉપર હાથ મૂક્યો, ત્યાં સરકાર આપણી જતી રહી. સરકાર અમારી કોંગ્રેસની ગઈ પછી અમે એ મુદ્દાને લઈને કીધું કે અમે 175 મુદ્દા ઉપર અમે તમને ખેડૂતોને નિકાલ કરી દીધો હોય તો તમે 2 મુદ્દા. હવે એ 2 મુદ્દા એવા હતા કે જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા, એ કમિટીના ચેરમેનના નાતે એમએસપી લાવવાની ભલામણ તો એને કરી હતી પાછી. હવે આમાં જ્ઞાન તો કોઈને, એમણે જે ભલામણો ચીફ મિનિસ્ટર તરીકે કરી હતી, જે વાતો ચીફ મિનિસ્ટર તરીકે કરી હતી, એનાથી ઉલટું છે ને એમણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે કર્યું. એમણે તો જીએસટી નો વિરોધ કર્યો હતો, એમણે તો બમણી આવક કરવાની વાત કરી હતી. બમણી આવક થઈ ગઈ ખેડૂતોની. આ પેલા ભક્તોને આપણે તો સવાલ પૂછીએ છીએ કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ અને આ પેલો 11% ડ્યુટી કેમ ઘટાડી, એની પાછળનું શું કારણ મનહરભાઈ? એ વેપારીઓ માટે આ મુદ્દો શું છે હરિભાઈ? આપણે ઊંધા કાન પકડાવવાનું દર વખતે સરકાર ખેડૂતોને પકડાવે છે અને ખેડૂતો અસંગઠિત છે એટલે એ મુદ્દા એના જમીન ઉપર પડતા નથી, એ માત્ર હવામાં રહે છે ને ખેડૂતની વાહવાહી કરે છે. પણ સાહેબ 11% ડ્યુટી કર્યા પછી અમેરિકા પાસેથી આપણે શું પામ્યા? વેપારી તરીકે પૂછી શકું છું ને ખેડૂતના દીકરાએ પૂછી શકું છું કે તમે 11% ઘટાડી તો ખેડૂતોને જે ભાવ 2014માં આજનો ભાવ તમને કહો હરિભાઈ 1600 રૂપિયા છે મણનો ભાવ, તો બરાબર, તો 1400 ને 1500 રૂપિયા 1600 સુધી તો 2014માં હતો. તો આજે હું તમને કહું 10 વર્ષ પછી પણ જો એ જ ભાવ ખેતીમાં ખેડૂતને કપાસનો મળતો હોય કે અન્ય જણસનો મળતો હોય તો આપણે ખેડૂતોની વિકાસની વાતો અને ખેડૂતોએ બહુ બરકત કરી લીધી છે એવી વાતની ઠેસી મારવાની ક્યાં આમાં વાત રહી? અને નંબર 2, આપે જે વાત કરી કે ખેડૂતોને અત્યારની જે પરિસ્થિતિ જે છે એની અંદર એને જે મુદ્દાઓથી ખેતી કરવા માટે ખેડૂતોને ઇન્ટિમેશન આપે છે અને જે પરિસ્થિતિમાં ખેડૂતો ભોગવે છે, આ કઈ ઓછો સમયગાળો તો છે નહીં હરિભાઈ. 25 વર્ષનો છે, સીએમ ગણો કે પીએમ ગણો, આપણા માટે તો એક જ નેતા હતા, એમાંય અમારા ગરવી ગુજરાતના નેતા. અને ગુજરાતના નેતાએ ખેડૂતો માટે કેટલું ભલું કરી દીધું છે. એક ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે 27 રૂપિયા રોજની આવક અને રોજ 27 ખેડૂતો આત્મહત્યા કરે છે. આ દેશની અંદર સીધો અરીસો છે, કોઈની જગ્યાએ જવા નથી. એનસીઆર ના ડેટા છે, વિધાનસભાના ડેટા છે કે 27 રૂપિયાની આવક અને એક ખેડૂત માટે ગુજરાતમાં 75,000 રૂપિયાનું દેવું. આ વાસ્તવિકતા. 2016માં મુરબીશ્રી આપણા દેશના પ્રધાનમંત્રી, ભાજપાના યશસ્વી પ્રધાનમંત્રી એવું બોલેલા કે 2022 ડિસેમ્બર પહેલા આ દેશના અન્નદાતાઓની આવક હું બમણી કરી દઈશ. આજે 26 છે, આપણે બંને વાત કરીએ છીએ આજે 10મી જૂન અને 2026. નહીં મનહરભાઈ, નહીં. હવે છે 2047 ની વાત કરવાની. ગાજર લટકાવવાની એમને આદત છે અને દેશની પ્રજા છે ને એમને માને છે. આ ખેડૂતો એ લાગના જ છે એવું મને લાગે છે, કારણ કે ગુજરાતના તમામ ખેડૂતો એ છે ને એમને ચૂંટીને મોકલે છે, સંસદ સભ્યને મોકલે છે અને એટલા માટે જ એમને છે ને વડાપ્રધાન થયા છે. જો કે 240માં સમય થઈ ગયા. છેલ્લી વખતે તો એમને તેને બહુમતી પણ નથી મળી. એમણે કઈ રીતે 3જી વખત વડાપ્રધાન થયા અને 4થી વખત વડાપ્રધાન થવા માટે શું ખેલ કરી રહ્યા છે એ તમે જાણો છો. પણ મારો પ્રશ્ન એ છે કે આ ડ્યુટી કેમ કાઢી નાખી? પેલી એપ્સ્ટીન ફાઇલ ત્યાં કામ કરે છે, ટ્રમ્પભાઈ રાજી કરવા છે, શાને માટે આ કર્યું છે? હરિભાઈ, શરણાગતિ જે દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક રીતે સ્વીકારી લે, એ 140 કરોડની જનતા, ચાહે ખેડૂત હોય કે વેપારી હોય કે કોઈ પણ વર્ગ હોય, એ એમની પાસેથી
સુરક્ષાની અપેક્ષા કે કોઈ પણ લાભની અપેક્ષા કે વાસ્તવિકતાની અપેક્ષા ન રાખી શકે. જ્યારે જે દેશનો પ્રધાનમંત્રી છે માથા ટેકવે દુનિયામાં, તો એ દેશના પ્રધાનમંત્રી દેશને સુરક્ષિત ન રાખી શકે. આ મારી પોતાની સમજણ કહું છું. દેશનો પ્રધાનમંત્રી મુશ્કેલીના સમયે આંસુ સારે, મુશ્કેલીના સમયે દેશને જવાબ ન આપે, મુશ્કેલીના સમયે માથા ટેકવે, તો એ દેશના પ્રધાનમંત્રી પાસેથી જનતા એને સુરક્ષાનો નહીં પણ એ ભયભીત પરિસ્થિતિનો માહોલ પૂરો પાડે છે. એ સીધો સંદેશો છોડે છે. વેપારી ધોરણે એનો અર્થ થયો કે દેશની પ્રજા ડરી ડરીને જીવે છે, એવું જ થયું ને. એક વાતાવરણ સર્જી દીધું છે કે કોઈને સંગઠિત રહેવા માટેની માનસિકતા ધરાવે એ વ્યક્તિ, અને આપણે પણ જ્યારે આપણે એક સંઘર્ષનો વિષય વસ્તુ છોડી દીધો હોય, સમાધાન જ્યારે કરી નાખ્યું હોય, એ દેશની પરિસ્થિતિ છે હરિભાઈ. આપણે આ દેશની ભૂમિ હંમેશા સંઘર્ષ વાળી ભૂમિ છે. એની બદલીમાં નરેન્દ્રભાઈનું શાસન બન્યા પછી હૃદય પલટો લોકોમાં થઈ ગયો છે કે સંઘર્ષ કરવા કરતા સમાધાન કરી નાખો. આજે હું તમને કહું, જિલ્લા પંચાયત ઘોડો કર્યા કરે. હા, જિલ્લા પંચાયત અને જે રાજ્યની ચૂંટણીનો માહોલ, જે સત્તા જે આ રાજ્યની જનતા આપે છે, તો આપણે પણ એવો પ્રશ્ન થાય કે સરકારમાં કઈ એવી બધી સારી બાબત બની રહી છે કે આ રાજ્યની જનતાના મોઢા ઉપર સ્મિત હોય. લોકોમાં પરેશાની છે. અમારા ત્યાં ખેડૂતના આગેવાનો, અમારા જે કોંગ્રેસના આગેવાનો, અમે બધા અમુક ફિલ્ડ ઉપર લડે છે, જે થાંભલાઓ છાતી ઉપર ખોડે છે, આમ છે ને તેમ છે. હવે કાયદામાં બંધારણ નથી, જોગવાઈ નથી. તમારી ફેક્ટરીમાં હું પગ મૂકું તો તમે મને કાઢી મૂકો છો, તો મારા ખેતરમાં તમે પગ મૂકો તો હું તમને નથી કાઢી મૂકી શકતો. તમારી પ્રોપર્ટીમાં તમે મને ઘૂસવા ન દો, એ તમારો અધિકાર છે, તો મારા ખેતરમાં ઘૂસવા દેવા માટે અધિકાર મને નહીં. નહીં, પોલીસ ઓફિસર એમ કે છે કે 7 વારનો ઉતારો લઈને આવો કે આ જમીનના માલિક તમે છો. હદ થઈ ગઈ. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે સાહેબ, આ છૂટો દોર છે. આ કોઈ એક એપી સેન્ટર માંથી અવાજ નીકળેલો છે કે આ દેશના અન્નદાતાઓ 14-15 કરોડ જે છે તે એનું તમે ખેદાન મેદાન કરીને, જે બહુ ખેદાન મેદાન કરી શકે એને મારે મેડલ આપવાનો છે. એટલે તમામ લોકો લાગી ગયેલા છે, હરીફ ચાલે છે અંદર. મેડલ તો સરદાર સાહેબના નામે આપ્યો ને સરદાર સાહેબે તો કોઈ સમાધાનો કર્યા નહોતા. સરદાર સાહેબે તો બારડોલી સત્યાગ્રહ કર્યો હતો, તમને ખ્યાલ છે. અમારા સમાજના ગૌરવવંતા આગેવાનો છે ને, એ બહુ હોશિયાર આગેવાનો છે સાહેબ. અને એ હોશિયાર આગેવાનો અને એનામાં ધીરજવાન આગેવાનો છે. એને કોને આપવો એ બધી સમજ છે. એ સમજને લઈને એ કાયમ છે. એવોર્ડ આપવાના, એને સન્માનવાના, એના પગને સુધી બાજુ બેસવાનું, ચરણોને સ્પર્શ કરવાનો, અને તમારા સિવાય આ દેશમાં કોઈ ભલું કરી શકવાનું નથી. કારણ કે અમારો સમાજ ને તમારી સરકાર, અમે બધા ભેગા આપણે દેશનો ઉદ્ધાર કરવાનો છે અને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરી નાખવાનું છે. આવા માટેની ગેરંટી અમારા સમાજના વરિષ્ઠ નેતાઓ, જે કહેવાતા વરિષ્ઠ નેતાઓ, અમે તો કોઈ જો કે એને વરિષ્ઠ માનતા નથી, અમે જે બની બેઠા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની પછી અહીં નેતાઓ કોઈ પણ સમાજના બન્યા છે એ સ્પોન્સર્ડ બાય બીજેપી છે. કોઈ સમાજે નેતા નથી બનાવ્યા. જ્યારે વર્ષો પહેલા તમારા સમાજમાં કે મારા સમાજમાં કે કોઈના સમાજમાં નેતા બનતા, સમાજ પસંદ કરતો હતો નેતા. અને ખુદદારી વાળો નેતા હતો, ખુમારી વાળો નેતા હતો, ખમીર હતું, જમીર હતું. આજે તો ભાજપાએ જે પેદા કર્યા છે નેતાઓ, એ તો ખમીર, જમીર, ખુદદારી, સ્વમાન, પ્રતિષ્ઠા, આ તો બધા સોફ્ટવેર બની ગયા, ડિલીટ થઈ ગયા. એટલા માટે આપણે માથે મેણું આ છે કે તમે ગુજરાતના છો અને ગુજરાતના બે મહાનુભાવો આ દેશને બરબાદ કરી રહ્યા છે. તમે લોકો જવાબદાર છો એમ આપણને મેણું મારે છે. ત્યારે આપણે કહેવું પડે છે કે અમે છે ને નરેન્દ્ર મોદી કે અમિત શાહના વંશજ નથી, અમે છે ને ગાંધી સરદારના વંશજ છીએ. આપણે એમને યાદ દેવડાવવું પડે. પણ અહીંયા ગોડસેની પ્રતિમાઓ મુકાય છે. મરીભાઈ, મને કોઈ હમણાં મેસેજ કર્યો એ કે કોંગ્રેસે કે 3 ગુજરાતી આપ્યા, એટલે એને નામો આપ્યા કે ભાઈ આ, અને 3 આગેવાનો આપ્યા. એમાં ગાંધી સરદારનું નામ આપ્યું ને, અને ભાજપ વાળાએ, મોદી સરકારે 3 મોદી આપ્યા. એટલે એના નામ નીરવ મોદી, પેલો લલિત મોદી, એ ભાજપે આપ્યા. એમ એક નરેન્દ્રભાઈ મોદી.
સાહેબ તમે વિચાર તો કરો કેવી કેવી મશ્કરીના સામના આપણે આ સમયમાં કરવા પડે છે. પરિસ્થિતિ કેટલી ખરાબ પરિસ્થિતિ છે. અને હું તો હરિભાઈ એક આપણા વાત દેશની પ્રજા, મેં કહ્યું એમ, આજે તો આપણે મુદ્દો કપાસનો લીધો, પણ કપાસનો મુદ્દો હોય કે બીજા અન્નદાતાને લગતા, અન્નદાતાને સ્પર્ધતા, ખેડૂતોને સ્પર્શતા બીજા મુદ્દાઓ હોય, મને લાગે છે કે ઉદ્યોગપતિઓના લાભાર્થે, આપણે ઉદ્યોગપતિઓના વિરોધી નથી, પરંતુ ખેડૂતોનું કલ્યાણ થાય એ રીતે એમણે છે ને જે કામ કરવું જોઈએ, અથવા તો કાયદાની રીતે કામ કરવું જોઈએ. આ તો બંધારણને ફગાવી દીધું છે, કાયદાને ફગાવી દીધો છે. કાયદાની વાત જ નથી. કાયદાની 80 કે 83. હવે તો રાજ્યસભાની ચૂંટણીમાં પણ એમને ઈચ્છા પડે એના નોમિનેશન રદ કરી નાખવાના, એમને ઈચ્છા પડે એના ચાલુ રાખવાના, અને પાર્ટીઓ તોડી નાખવાની. અને પાર્ટીઓની અંદર પણ એવા માણસો છે કે જે લોકો જેને સ્પાઇનલેસ છે, કરોડરજ્જુ વગરના છે. એટલે પછી આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. પણ આજે મને છેલ્લો એક પ્રશ્ન તમે કહો કે ઘાસડીના ભાવ એમાં છે ને ગુજરાત, એટલે આપણે છે ને કપાસની, આપણી એટલે આત્મનિર્ભર જે કપાસ છે એની ઘાસડીનો ભાવ અને ત્યાંથી આવનારી ઘાસડીનો ભાવ, એની વચ્ચે કોઈ ફરક પડે છે કે એનો એ જ ભાવ છે? નહીં હરિભાઈ, બહુ સારો સવાલ છે અને બહુ તથ્યવાળી વાત છે કે ભારતમાં જે ઇમ્પોર્ટ થાય છે ઘાસડી એ 356 કિલોગ્રામની છે. અને 356 કિલોગ્રામની ઘાસડીને આપણે ધ્યાનમાં લઈએ તો એ 50,000 થી માંડીને 54,000 સુધીમાં એ ઘાસડી અહીંયા પડતર પડે છે. એમાં CIF, ઇન્સ્યોરન્સ, એના ટ્રાન્સપોર્ટેશન, એ બધું થઈ અને અહીંયા આગળ એ વેપારીને પડે. જો વેપારી જો આ ઘાસડી બહારથી લે અમેરિકાથી, તો એને 54,000 રૂપિયાની એક ઘાસડી પડે. હવે એ ભારતના ખેડૂતો જે પકવે છે એ ઘાસડી છે એ 356 કિલોગ્રામની છે. એ ઘાસડી 61,500 થી લઈને 65,000 ની છે. એટલે બે વચ્ચે લગભગ 9-10 356 કે 370? 356. અચ્છા, 56. 356 કિલોગ્રામની ઘાસડી. બંને ઘાસડીને અમે એક સરખા વજન કીધા, પણ 61,500 ને 65,000 સુધીનો ભાવ એ આપણા દેશને ખેડૂતો પકવે એની ઘાસડી છે. હવે તમે નક્કી કરી નાખો કે આમાં આપણો જે કપાસ છે એ કપાસ પેલાની કમ્પેરિઝનમાં ક્વોલિટી નબળી છે આપણા કપાસની. આપણા કપાસના પકવતા ખેડૂતોને ઊભા કરવા હોય, એને બેઠા કરવા હોય, એને મદદ કરવી હોય, ટેકાના ભાવ આપવા હોય, તો 9,000 નો ગાળો છે બે વચ્ચે. તો વેપારી તો નફો શોધે છે અને સરકારની ફરજ છે કે માય બાપ બરાબર ખેડૂતની બાજુમાં ઉભું રહેવાની. તો છતાં પણ એટલો તફાવત હોવા છતાંય આ સરકાર કોની બાજુમાં ઉભી રહી? વેપારીની બાજુમાં ઉભી રહી. એને એ ખબર નથી કે અન્નદાતાઓ 300 લોકસભાના મતક્ષેત્રની અંદર અન્નદાતાઓ કપાસ પકવે છે. એ કપાસ પકવનારા ખેડૂતની કપાસની પરિસ્થિતિનું શું થશે? આર્થિક બરબાદી થશે. તો એને એવું કેમ ન સરકારે કર્યું કે ભાઈ આપણે ચલો GST માફ, વીજળી માફ, આપણે આ ખેડૂતોને કોઈ ખર્ચો નહીં, ખેતી ખર્ચ ઘટાડો. આવા નિર્ણયો તો સાહેબ સરકાર લઈ શકતી હતી. એ સરકારે નિર્ણય નથી લીધા. અને ઉપરાંત ખેતી ખર્ચ વધુ અને આપતકાલીન પરિસ્થિતિની અંદર પાછી બરબાદી. એમાં પણ સંવેદના નથી કે સાચી ટ્રાન્સપરન્સી બેઝ ઉપર ખેડૂતને સાચું કહેવા નહીં, તમારી નુકસાની એટલી છે, ચલો અમે તમને એટલી નુકસાની આપી દઈએ. એટલે આ કૃષિ મંત્રી ગુજરાતના અને દેશના કૃષિ મંત્રી, આ કેન્દ્ર અને રાજ્યની બંનેને લાગુ પડતો મુદ્દો છે કે કપાસ એક એવો આ ખેતી પાકોમાં કપાસ છે ની બાદશાહ છે. બાદશાહ રોકડિયા પાક, આ રોકડિયો પાક છે. આ કપાસની ખેતી જો ખેડૂત છોડશે તો 300 લોકસભાના મત વિસ્તાર ઉપર અસર થશે અને સૌથી મોટી અસર એની આ દેશની ઇકોનોમી ઉપર પડશે અને ખેડૂત પાયમાલ થઈ જશે. સાહેબ, આ ક્ષણભંગુર હાલતમાં પરિસ્થિતિ છે. આ કપાસની ખેતી અને એના આધારિત ભારત સરકારની 40 મિનિસ્ટ્રી અને 40 બોર્ડ નિગમો કામ કરે છે. આ કોઈ નાનો સૂનો વ્યવસાય નથી કે નાનો સૂનું ક્ષેત્ર નથી. આ ક્ષેત્રને અપનાવનારા અન્નદાતાઓની સામે આપણે અન્નદાતાઓની સામે તમે જોવાની નજર તો તમે બરાબર જુઓ. પેલા સાચી પરિસ્થિતિનું તારણ તો કાઢો કે ખરેખર ખેડૂતના ખેતર ઉપર આ બરબાદી કઈ ટાઈપની છે, કોના કારણે છે, શું કરવાથી આ પ્રોબ્લેમનું નિરાકરણ આવે, એવો તો કંઈક અભ્યાસ કરો. યુનિવર્સિટીઓ શું કામની, તમારું તંત્ર શું કામનું, તમારી મિશનરી શું કામની? તમારી પાસે કોઈ અજ્ઞાનતા હોય તો વિપક્ષને બોલાવો, નિષ્ણાંતો બોલાવે, વૈજ્ઞાનિકોને બોલાવો, કંઈક તો નિર્ણય લો. આ તો 25 વર્ષ એટલે એક પેઢી કાઢી નાખી ખેડૂત કરી અને ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતા ને
બહુત હુઆ કિસાન પરિવાર ને અબ કી બાર, આ બધી વાતો કે સાંભળી સ્લોગન સિવાય તો ખેડૂતને કઈ મળ્યું નથી. એટલે આપણે ત્યાં એક કહેવત છે, વેપારીઓની સાથે ભાઈની સતલસ જે છે અથવા ઉદ્યોગપતિઓની સાથે છે, જે એટલે વેપારી આલમની સાથેની, અને ખેડૂતોની પડખે ઊભા નથી રહેતા પણ દેખાડો કરે છે, વોટ લેવા છે એટલા માટે. આપણે ત્યાં કહેવત છે એક, મનહરભાઈ આપે આજે બહુ સરસ વિશ્લેષણ કર્યું છે, અને છેલ્લો એનો અર્ક આ છે, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. મને લાગે છે કે આપણા દેશની પ્રજાને ભિખારી કરીને રજળતી કરવાની, અને આમાં 82 કરોડ પ્રજાને, 82 કરોડ લોકોને મફત રાશન આપીને વોટ ઉઘરાવવાની વાત કરે છે. એને જેને કામ આપ જોઈએ છે, રોજગાર જોઈએ છે, બાકી સરકારી નોકરીઓનું વચન આપ્યું હતું, 2 કરોડ દર વર્ષે આપવાની વાત કરી હતી. 12 દુના 24 કરોડ લોકોને આજે રોજગાર આપી શકાયા હોત, પરંતુ મફત રાશન 82 કરોડ. એટલે તેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી. મને લાગે છે કે આપણા પૂર્વસૂરીઓએ જે આ કહેવતો જે કોઈન કરી હશે એ લોકો દીર્ઘદ્રષ્ટા હશે, એટલું તો નિશ્ચિત છે. પણ આજે આપ અમારી સાથે જોડાયા, બહુ વિગતે વાત કરી અને તથ્યોને આધારે વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણા ખેડૂતો પણ જાગે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર.